શહેરોમાં આધુનિક હોસ્પિટલ અને અદ્યતન સારવારની સુવિધાઓ વિશે આપણે ઘણીવાર સાંભળીએ છીએ, પરંતુ જો આવી જ ટેકનોલોજી આધારિત ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ મફત આરોગ્ય સેવા કોઈ ગામમાં ઉપલબ્ધ હોય તો ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે. સોલાર ઉર્જાથી સંચાલિત આ સ્માર્ટ હેલ્થ સેન્ટરમાં ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ, કોમ્પ્યુટરાઇઝ્ડ વહીવટ, મફત લેબ ટેસ્ટ અને ઈ-સંજીવની ટેલિમેડિસિન જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે, જેને કારણે ગ્રામજનોને હવે નિષ્ણાત ડોક્ટરોની સલાહ માટે શહેર સુધી ધક્કા ખાવા નથી પડતા. પુંધરા પીએચસી બન્યું રાજ્યનું સ્માર્ટ મોડેલ કેન્દ્ર. ગ્રામીણ આરોગ્યમાં ટેકનોલોજી લાવી નવી ક્રાંતિ. સોલાર ઉર્જાથી સમગ્ર આરોગ્ય સેવા સરળતાથી ચાલશે. ગામને હવે ઈ-સંજીવનીથી નિષ્ણાત ડોક્ટરની સલાહ મળશે. ડિજિટલ હેલ્થ રેકોર્ડથી ઝડપી સારવાર શક્ય બની. દરરોજ 200 નજીક દર્દીઓની સારવાર મળશે. દર મહિને સુરક્ષિત પ્રસૂતિની શ્રેષ્ઠ સેવા ઉપલબ્ધ. સગર્ભા મહિલાને મફત સોનોગ્રાફી સુવિધા. ટીબી દર્દીઓને પોષણ કીટ મફતમાં મળશે. બેબી કેર કીટથી નવજાત શિશુને નવી સુરક્ષા મળશે. ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર ગુજરાત માટે એક આદર્શ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. સોલાર ઉર્જાથી સંચાલિત આ કેન્દ્ર આધુનિક ટેકનોલોજી અને સરકારી આરોગ્ય સેવાઓને સુંદર સમન્વય જોવા મળે છે. અહીં દરેક દર્દીનો ડિજિટલ હેલ્થ રેકોર્ડ તૈયાર થાય છે. કોમ્પ્યુટરાઇઝ વહીવટીથી સારવારની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે. મફત લેબ ટેસ્ટ, સમયસર નિદાન અને સુવ્યવસ્થિત આરોગ્ય સેવાને કારણે ગામના લોકોને હવે સારવાર માટે શહેર સુધી જવાની જરૂરિયાત ઘણી હદ સુધી ઘટી ગઈ છે. અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 150થી 200 પેશન્ટ રોજના આવે છે અને મોટાભાગે ડિલિવરી પેશન્ટો અહીંયા આવે છે. અમારી મહિને લગભગ 30થી 35 ડિલિવરી થાય છે, જેમાં અમે પેશન્ટને બધું ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. એની લેબોરેટરીની સુવિધા હોય છે, એની સોનોગ્રાફીની છે, એની બધી તપાસ છે એ બધી અમે એને મફતમાં આપીએ છીએ. જે ટીબીના પેશન્ટ હોય એમને અહીંયા નિશ્ચય મિત્ર દ્વારા કીટ મળે, જે મફત મળે. ડિલિવરી જેની થાય એમને બાળકની પણ કીટ મફત મળે. જે બધું કામ કરીએ અમે એ બધું કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન નાખવામાં આવે કે જે ગવર્મેન્ટને ખબર પડી છે કે અહીંયા શું કામ થાય છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ અંદાજે 150થી 200 દર્દીઓ સારવાર માટે આવે છે. દર મહિને 30થી 35 સુરક્ષિત પ્રસૂતિ સફળતાપૂર્વક કરવામાં આવે છે. સગર્ભા મહિલાઓ માટે મફત સોનોગ્રાફી, નવજાત શિશુઓ માટે બેબી કેર કીટ અને ટીબીના દર્દીઓ માટે નિક્ષય મિત્ર યોજના હેઠળ પોષણ કીટ આપવામાં આવે છે. આ તમામ સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ હોવાથી ગ્રામજનોને આર્થિક રાહત મળે છે અને સમયસર સારવાર પણ મળી રહે છે. પરિણામે લોકોનો સરકારી આરોગ્ય સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ પણ સતત મજબૂત બની રહ્યો છે. માટે સરકારી દવાખાનું સારું જ છે અને અમે ત્યાં ટ્રીટમેન્ટ માટે જઈએ છીએ. દવાઓ બધું મફતમાં મળે છે. સરકારી દવાખાનું સારું છે અને રાઠોડ સાહેબ સાથે અમે જઈએ છીએ. બધું સારી રીતના બધી ટ્રીટમેન્ટ અમારી કરે છે સાહેબ. ગવર્મેન્ટમાં અહીંયા સારો લાભ મળે છે અમને. કે મતલબ ટ્રાન્સપોર્ટનો અમારે જો ભાડું ખર્ચીને બહાર આજુબાજુના ગામડામાં જતા હતા એનો અમારે બહાર જવાની જરૂર નથી. ટૂંકમાં બધી દવા અમારે ઉના ગામમાં જ મળી રહે છે. બહાર જવાની કોઈ ગાંધીનગર કે આજુબાજુ ગામડામાં રોદેજા અમારે જવાની જરૂર નથી. પુંધરા પીએચસીની સૌથી મોટી વિશેષતા એ છે કે ઈ-સંજીવની ટેકનોમેડિસિન સેવા. આ સુવિધા દ્વારા ગામના લોકો પોતાના ગામમાં જ રહીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની સલાહ મેળવી શકે છે, જેના કારણે દર્દીઓને લાંબો પ્રવાસ કરવો પડતો નથી અને સમય તેમજ ખર્ચ બંનેની બચત થાય છે. સમર્પિત મેડિકલ સ્ટાફ, ડિજિટલ ટેકનોલોજી અને સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓના અસરકારક અમલીકરણથી આ કેન્દ્ર ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રમાં એક નવી દિશા આપી રહ્યું છે. આજે પુંધરા પીએચસી માત્ર સારવારનું કેન્દ્ર નથી, પરંતુ આધુનિક અને સુલભ આરોગ્ય સેવાનું સફળ ઉદાહરણ બની ગયું છે. પુંધરા આરોગ્ય કેન્દ્ર એ સાબિત કરે છે કે જો ટેકનોલોજી, સરકારની યોજનાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓ સાથે મળીને કામ કરે તો ગામડામાં પણ વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડી શકાય. સોલાર ઉર્જાથી લઈને ડિજિટલ હેલ્થ રેકોર્ડ અને ઈ-સંજીવની જેવી સેવાઓ સુધી આ કેન્દ્ર ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રમાં પરિવર્તનની નવી ઓળખ બની રહ્યું છે. હવે આશા એટલી જ છે કે પુંધરા જેવું મોડેલ રાજ્યના વધુ ગામોમાં પણ
અમલમાં આવે અને દરેક ગ્રામજનોને પોતાના ગામમાં જ ગુણવત્તાયુક્ત, ઝડપી અને નિઃશુલ્ક આરોગ્ય સેવા મળી રહે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.